रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरं करणं मधुरं चरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं
रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरं करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गुञ्जा मधुरं माला मधुरं यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरं दृष्टं मधुरं श्रेष्ठं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा श्रेष्ठिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं वेणुर्मधुरं रेणुर्मधुरः पाणिर्मधुरः पादो मधुरो नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् સ્વાગતમ શુભ સ્વાગતમ કથાકારોના આદર્શ એવા બ્રહ્મલીન ડોંગરે બાપજીની પ્રેરણા અને આશીર્વાદથી સ્થપાયેલ શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પડિયાનો આજે 84મો જન્મદિવસ ભાગવતાચાર્ય દિનેશભાઈ પંડ્યાના સાનિધ્યમાં ઉજવાઈ રહ્યો છે. આપણે તાળીઓથી આ પ્રસંગમાં સહભાગી થઈએ. શ્વેતાંગભાઈ આવો. ભાઈ અમારા મલાડ એટલે ઉત્તર મુંબઈ જિલ્લા કોંગ્રેસના વન ઓફ ધી પાવરફુલ લીડર અને એમને કિંગ મેકર ગણાય. કિંગ મેકર
હવે આજે આપણે મુખ્ય વાત કરીએ. શ્વેતાંગભાઈનો પરિચય આપવા માટે ખાસ આ વાત કરી. દિનેશભાઈ પંડ્યાએ પ્રવેશ દ્વાર ઉપર જ દેવા ગણપતિ દાદા વિઘ્નહર્તા અને રિદ્ધિ સિદ્ધિના દાતા ગણપતિ દાદા સંકટમોચક હનુમાનજીને પુષ્પહાર પહેરાવ્યો. અને ઈશ્વરભાઈએ જે એમના જન્મસ્થળ મોટા દેવળિયામાં જે હનુમાનજીનું મંદિર બનાવ્યું છે, સૂર્યમુખી હનુમાનજી મંદિર, એમાં પણ દિનેશભાઈ જીતેન્દ્રભાઈ ત્યાં પણ એમણે લાભ આપ્યો છે. એટલે આપણે વિધિવત રીતે આપ સર્વે મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. ઈશ્વરભાઈનો 84મો જન્મદિવસ આપણે છેલ્લે ઈશ્વરભાઈનો જન્મદિવસ 2023માં ઉજવ્યો હતો. 24માં કોઈક કારણોસર ઉજવાઈ શક્યો નહોતો, બરાબર ને? તેજલબેન ક્યાં ગયા? પણ આ વખતે ફરીથી યોગ આવ્યો છે, સુયોગ આવ્યો છે અને એમાં પણ સોનામાં સુગંધ ભળી છે. આપ પધાર્યા છો એટલે આપણે ભાગવતાચાર્ય દિનેશભાઈ પંડ્યાને જોરદાર તાળીઓથી આપણે એમનો સ્વાગત કરીએ. ફ્રેન્ડશીપનો દાખલો આપવા જેવો છે. કેટલા વર્ષની મિત્રતા ઈશ્વરભાઈ? 71. 71 વર્ષની મિત્રતા. તમે વિચાર કરો સંજયભાઈ, 71 વર્ષની મિત્રતા. અને કે છે ને, મિત્રતામાં કોઈ એગ્રીમેન્ટ નથી હોતો. શ્વેતાંગભાઈ ફોન કરે કે ઈશ્વરભાઈ એમને ફોન કરે, ખાલી અવાજ પરથી ખબર પડી જાય કે બોલ શું આજે શું તકલીફ છે કરીને. મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના પૂર્વ પ્રમુખ તરીકે તમને જાણીને આનંદ થશે કે રોજ બંને મિત્રો ઓલો ક્રોસવર્ડ ભરી મગજની મગજમારી, બરાબર ને? ગુજરાતી મિડેમાં, હા શ્વેતાંગભાઈ? અને પછી કોઈ શબ્દ ન આવડે તો એકબીજાને ફોન કરીને પૂછે. આવા એમની આત્મીયતા. તો હું સર્વપ્રથમ, આમ તો આ સરપ્રાઈઝ છે પણ ઈશ્વરભાઈને પ્રસન્નતા થાય એટલા માટે ઈશ્વરભાઈના બંને દીકરી હાજર છે અને ડૉક્ટર બેનને વિનંતી કરીશ કે આજે આવે અને 2 મિનિટ કાંઈ બોલે. આવો ડૉક્ટર બેન. ઈશ્વરભાઈ, એજન્ડામાં કંઈ છે નહીં. હા, તમે કીધું ને શું છે એજન્ડા, તો જ્યાં લાગણી, જ્યાં પ્રેમ અને લાગણીના સંબંધ હોય ત્યાં કોઈ કાર્યક્રમની રૂપરેખા ન હોય. બધાને જય શ્રી કૃષ્ણ. આજે આટલા સરસ મોકા પર પપ્પાને ફરીથી જન્મદિવસનું શુભેચ્છા આપું છું. અને તમારા સરસ પગલાં પડ્યા અહીંયા અને આ દિવસ આટલો સારો કરી દીધો. આ પપ્પાને આટલા એક્સાઇટેડ બર્થડે માટે કોઈ દિવસ નથી જોયા. અમને લગભગ જ્યારથી તમે નક્કી કર્યું છે અહીંયા આવવાનું ત્યારથી અમારા ફેમિલી ગ્રુપમાં રોજ તમારી વિશે કાંઈનું કાંઈ રોજ લખે છે અને એકદમ ખુશ હતા પપ્પા કે તમે આજે આવવાના છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ એવરીબડી. થેન્ક યુ ડૉક્ટર બેન. અને આ આનંદ શેના માટે છે પણ તમને કહું. ભાગવતાચાર્ય દિનેશભાઈ પંડ્યા ભગવાન વેદ વ્યાસની જે પરંપરા છે એ વ્યાસાસન પરથી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ ભગવાનનો જય જયકાર કરે છે. અને કૃષ્ણ ભગવાન એટલે આનંદ સ્વરૂપ. અને જે આનંદ સ્વરૂપ કૃષ્ણ ભગવાનના ગુણગાન ગાતા હોય એ જ્યાં જાય ત્યાં આનંદ અને આનંદ જ થાય. શ્વેતાંગભાઈ આવો. તમારા અને ઈશ્વરભાઈના બાળપણથી લઈને અત્યાર સુધીના સંસ્મરણો તમે ટૂંકમાં વાગોળો, કારણ કે ઈશ્વરભાઈ વિશે તો ઘણું બોલી શકે. સ્વામીજી, મારા બાળપણના મિત્ર ઈશ્વર, ભાભી, બંને દીકરીઓ અને મારા બધા મિત્રો અને ખાસ સંચાલક મિસ્ટર જયેશ શુક્લજી. નામ ન આપું તો પછી લખે નહીં મારું નામ. બોલવા કરતા સુગંધ એટલી સરસ આવે છે કે બોલવાનું મન નથી થતું. સુગંધ બહુ સારી આવે છે ને. પછી પણ તમને બધાને મળશે. બધાને પેલા આપણે એમનું જેનું સ્વાગત બાગત બધું કરી લઈએ. ઈશ્વર 84 વર્ષનો થયો. ઈશ્વર 84 વર્ષનો થયો અને આપણે બધા ભેગા થઈને 100 સેન્ચુરી મારવાની છે એને. સમજ્યા? અમારી દોસ્તી કેટલા વર્ષોની છે તેને કીધું, પણ છતાં પણ રોજ આ ફોન પર મળી આવે છે તે છે. પણ દરેક મંગળવારે
મંગળવારે અમારે 2 જણાએ મળવાનું અને 2 જણાએ મળીને સાથે જમવાનું. કેટલા વર્ષોથી એને બધા શેઠ કહેતા હશે, બહુ મોટા વેપારી છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, પણ તું કહેવા વાળો હું એક જ છું. અને જે તું કહે ને એમાં લાગણી વધારે હોય, પ્રેમ વધારે હોય. કૃષ્ણ ભગવાનને તમે કહો તો એમાં મજા ન આવે, પણ કૃષ્ણને તું કરીને બોલાવે તો એમાં કેટલો પ્રેમ હોય. તો તુંમાં જેટલો પ્રેમ છે એમાં તમેમાં નથી. આજે મારા મિત્રને 84 વર્ષની મારી ખૂબ ખૂબ શુભકામના. અમારો પ્રેમ જેવો છે એનાથી વધારે થાય, અને ન થાય તો કાંઈ નહીં, જેટલો છે એટલો રે એટલે બહુ છે. એટલું સુંદર વ્યક્તિત્વ છે એનું. કેટલા વર્ષોથી કોંગ્રેસમાં મેં સાથે, બધા સામાજિક કાર્યક્રમોમાં સાથે, અને હું એને હંમેશા કહું, ઈશ્વર તું ભગવાને તને આટલું આપ્યું છે, તું આગળ વધ ને. મારા હાથમાં જ્યારે સત્તા હતી ત્યારે મેં એને ઓફર કરેલી, નગરસેવકની ઓફર કરી, MLAની ઓફર કરી કે હું મારા હાથમાં છે, હું તને ટિકિટ આપું, તું ઊભો રહે. તો કે નહીં, બિલકુલ. એને ત્યાં રાજકારણમાં એટલું બધું હતું નહીં, પણ છતાં પણ રાજકારણમાં એ હંમેશા મારી સાથે ને સાથે રહ્યા. જ્યારે કંઈ પણ હોય, રાજીવ ગાંધી અહીંયા આવ્યા, અશોક ચૌહાણ આવ્યા, બધા આવ્યા, બધાની સાથે સાથે ઈશ્વર મારી સાથે હોય. ખૂબ ખૂબ અભિનંદન. અને તમારી જોડી હંમેશા અખંડ રહે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ. આપણે બધા મિત્રો, આપણે બીજું શું આપી શકીએ? આપણે ફક્ત જે પ્રેમ છે પ્રેમને આપીએ. બસ પધાર્યા. અને ખરેખર તમને જોવા માટે હું ખાસ આવ્યો, તમને મળવા આવ્યો. ઈશ્વરે તમારા બધાને બહુ ખાંડ કરે મને. મારી પાસે ભગવતાચાર્ય છે અને ખરેખર બહુ ઊંડું જ્ઞાન ધરાવે છે. તો મેં કીધું ચાલો 5 મિનિટ તમારી સાથે પણ સત્સંગ કરી લઉં, એટલા માટે ખાસ હું આવ્યો છું તમારા માટે. અને ભગવાનની અને આવા ગર્વ થાય એવા મારા મિત્રને હું બીજું શું આપી શકું? દિલ દિયા. તારા પ્યારથી ટકી રહેલી આ જિંદગાની છે, તારા પ્યારથી ટકી રહેલી આ જિંદગાની છે. અરે એ તો બતાવ કે તારાથી કઈ વાત છાની છે? આટલા વર્ષોથી આ બધું જાણીએ એકબીજાનું. એ તો બતાવ કે તારાથી કઈ વાત છાની છે. સાચું કહું ઈશ્વર, હું તો એમ જ માનું છું કે તારું દિલ એ જ મારી રાજધાની છે. તો એવા મારા ઈશ્વરને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન એમને સતાયું કરે અને આપણે સાથે બધાની સાથે હળી મળીને સેવાના સત્કાર્ય કર્યા કરે એવી મારી શુભેચ્છા. ધન્યવાદ. ઈશ્વરભાઈના બાળપણના મિત્ર એટલે હું સંપર્ક સમાજના સંયોજક હિતેશ કાકુને આમંત્રણ આપું છું. આવો હિતેશભાઈ, અને શ્વેતાંગભાઈનું પુષ્પહારથી સન્માન કરો. ખૂબ જ લોકપ્રિય છે એવા ભુરાભાઈ આરોગ્ય ભવનના જગદીશભાઈ મોદી ઈશ્વરભાઈને જન્મદિવસની મંગળ શુભકામના આપી રહ્યા છે. કેટલાક લોકો એટલા સરળ અને સહજ હોય છે. એમાં સૌ પ્રથમ હું નામ લઈશ અમારા મલાડના 123 વર્ષ જૂના શ્રી પંચનાથ મહાદેવ મંદિર, મલાડના શિવભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર એવા અમારા જીતેન્દ્રભાઈ દવે, મલાડની દવે હાઈસ્કૂલ એ એમની પારિવારિક સ્કૂલ, એમના પરિવાર, એમના પિતાશ્રી દ્વારા સ્થાપિત સ્કૂલ. એમને 4 ઓગસ્ટ બરાબર યાદ આવે, દાદા દ્વારા સ્થાપિત. અને મેનેજિંગ ટ્રસ્ટી તો છે જ, પ્રિન્સિપાલ પણ રહી ચૂક્યા છે સ્કૂલના, અને સાથે તેઓ પોતે ખૂબ સારા પ્રવચનકાર છે. જીતેન્દ્રભાઈ દવે, શ્રી પંચનાથ મહાદેવ મંદિર અને જાણીતા પ્રવચનકાર. આજે એમનો 84મો વર્ષગાંઠ, એ જન્મદિવસ આપણે ઉજવી રહ્યા છીએ. એની સાથે સાથે ઉજવણી ઘણી છે. 2 મિત્રોની મિત્રાચાર્યનો પણ ઉત્સવ છે. ભાગવતાચાર્ય એમના આશીર્વાદ છે, અને આશીર્વાદ લક્ષ્મીનારાયણને મળે છે. મિત્રો, મહાભારતનું પ્રવચન કરું છું તો મહાભારતની વાત કર્યા વગર હું જાઉં
તો ઈશ્વરભાઈને જ કદાચ ન ગમે. પાંડવો વનવાસ ભોગવી રહ્યા છે. 12 વર્ષનો વનવાસ કરવાનો છે. 11 વર્ષ અને 11 મહિના થઈ ગયા છે. યુધિષ્ઠિર કહે છે હવે મને તરસ લાગી છે, તો પાણીની વ્યવસ્થા જરાક કરો. તો એક જણને ઝાડ પર ચડાવ્યો. જોયું કે દૂર પેલા નદી કિનારે વસતા પંખીઓ ઉડે છે ને ત્યાં કઈ જળચર પ્રાણી છે તો પાણી હશે, ત્યાં ગયા. નકુલને મોકલ્યો, પાણી લઈને આવો, પાછો ન આવ્યો. સહદેવને મોકલ્યો, પાછો ન આવ્યો. ભીમસેનને મોકલ્યો, પાછો ન આવ્યો. અર્જુનને મોકલ્યો, પાછો ન આવ્યો. હવે આખરે યુધિષ્ઠિરે પોતે એ ત્યાં જવાનું થયું. સુંદર સરસ મજાનું સરોવર છે અને જુએ છે તો કિનારે એના 4 ભાઈઓ મૃત દશામાં પડેલા છે. યુધિષ્ઠિરને થયું અમારા 4 ભાઈ આવા બળવાન અચાનક એમને કોને મારી નાખ્યા? ઝપાઝપી થઈ હોય એવા ચિહ્ન દેખાતા નથી, પણ મૃત્યુ પામ્યા છે. તો હવે શું કરવાનું? પછી થાય છે કે મને તરસ લાગી છે, પેલા પાણી પી લઉં. તળાવમાં પગ મૂકે છે, ત્યાં સામેથી અવાજ આવ્યો, હમણાં પાણી પીશો નહીં, મારા સવાલનો જવાબ આપો, હું પ્રસન્ન થાઉં તો પાણી પીજો. મને પૂછ્યા વગર, મારી આજ્ઞા વગર પાણી પીશો તો તમારા 4 ભાઈઓ મૃત્યુ પામ્યા ને તેમ તમે મૃત્યુ પામશો. યુધિષ્ઠિર તરત બહાર નીકળી ગયા અને કીધું તમે પૂછો પ્રશ્ન. પ્રશ્ન પૂછે છે મિત્રો, સૌથી પહેલા યુધિષ્ઠિર પૂછે છે તમે છો કોણ? અમારા ભાઈઓને મારી નાખ્યા. તો કે હું તો શેવાળ ખાનેરો બગલો છું. તો કે બગલામાં એટલી તાકાત ના હોય તો એને કહ્યું હું યક્ષ છું. પ્રશ્ન પૂછો. 127 પ્રશ્ન યક્ષે પૂછ્યા અને બધાના જવાબ એને આપ્યા. સૂતા છતાંય આંખ બંધ કોણ કરતું નથી? માછલી. જન્મ્યા પછી એ કોણ હલતું નથી? ઈંડું. આવા ઘણા બધા પ્રશ્ન પૂછ્યા અને આ યક્ષના પ્રશ્ન અને યુધિષ્ઠિરના જવાબમાં મિત્રો એક સુંદર સરસ મજાનો સવાલ પૂછાયો. જગતનું સૌથી મોટું આશ્ચર્ય કયું? સૌથી મોટું આશ્ચર્ય કયું? યુધિષ્ઠિરે કહ્યું મનુષ્યો જુએ છે બધાને મરતા, આજુબાજુના લોકોને મરતા જુએ છે પણ એ પોતાની જાતને અમર સમજે છે. આ સૌથી મોટું આશ્ચર્ય છે. આજના પ્રસંગે મારે આ પ્રસંગ એટલા માટે કહેવો પડ્યો કે 127માં પ્રશ્નમાં એક પ્રશ્ન એ હતો, દુનિયામાં સૌથી સુખી માણસ કોણ છે? આ 3 સૂત્ર તમે તાલીઓથી ગડગડાવથી એમને વધાવી લ્યો. આ 3 સૂત્ર અમને લાગુ પડે છે. આપણને ખબર છે આ ઓફિસ છોડીને એમને બહાર બીજે કહે આજીવિકા મેળવવા માટે જવું પડતું નથી. એક એમને માથે દેવું નથી, બરોબર, અને ઘરમાં સદભાગ્ય એમને રાંધવું પડતું નથી. પણ નિરાંતે સરસ મજાનું આ છે. મિત્રો આ તો એક નાની વાત હતી, પણ આવા આપણે બધા અને મલાડવાસીઓ સદભાગી છીએ કે આપણા આ મલાડના મોભી ગણાય એવા ઈશ્વરભાઈ આપણને સાંભળ્યા છે. મિત્રો હું મારા વતી આપ સૌના વતી અને શ્રી પંચનાથ મહાદેવ મંદિર વતી એના ટ્રસ્ટ વતી હું એમનું બહુમાન કરવા ઈચ્છું છું.
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, સદગુરુ દેવ કી જય. આપણા જગદીશભાઈ મોદીનું પુષ્પગુચ્છથી પુષ્પહારથી સન્માન કરો. જે પળોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે તેજલબેનને કારણે ભાગવતાચાર્ય દિનેશભાઈ પંડ્યાનો સંપર્ક થયો અને આજે આ અવસર પ્રાપ્ત થયો છે કે નાયલોન હાઉસમાં દિનેશભાઈના પગલાં પડ્યા અને વ્યાસપીઠ પર શેતાંગભાઈ વ્યાસપીઠ પર જે બેસે એની ઉંમર ભલે નાની હોય પણ એ બધાને આશીર્વાદ આપવા સમર્થ છે, સક્ષમ છે, કારણ કે વ્યાસાસન છે, વ્યાસપીઠ છે, હકદાર છે અને એ શાસ્ત્રોએ ભાગવતજીએ આ હક આપ્યો છે. એટલે આજ ખાસ દિનેશભાઈ આવ્યા છે તો હું ઈશ્વરભાઈને જ વિનંતી કરીશ, ઈશ્વરભાઈ આપણે પુષ્પહારથી સ્ટોલથી દિનેશભાઈનું ભાવપૂજન કરીએ અને આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમાં સહભાગી થઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપ સૌની તાળીઓના ગડગડાટ વચ્ચે હું આમંત્રણ આપું છું ભાગવતાચાર્ય દિનેશભાઈ પંડ્યાને કે આપ આજે એવા આશીર્વાદ આપો કે આવનારા ઈશ્વરભાઈનો જ્યારે ષષ્ઠી પૂર્તિ મહોત્સવ ઉજવાયો ત્યારે પૂજ્ય ભાઈશ્રી હતા રમેશભાઈ ઓઝા, ત્યારે હું બોલ્યો હતો કે આપણે બધા ઈશ્વરભાઈનો અમૃત મહોત્સવ ઉજવશું અને અમૃત મહોત્સવમાં ત્યારે બોલ્યો હતો કે આપણે બધા સાથે મળીને ઈશ્વરભાઈનો શતાબ્દી મહોત્સવ ઉજવશું અને 84 સુધી પહોંચી ગયા છે. હવે ઈશ્વરભાઈ તો એવા બેટ્સમેન છે કે 16 રન લેતા એમને વાર નહીં લાગે, સમજા. એ સામેવાળા ગમે તેટલા ખતરનાક બોલર હોય, ઈશ્વરભાઈ 16 રન લઈને સેન્ચુરી પૂરી કરશે અને આપણે આવી જ રીતે ભાઈદાસમાં કે સન્મુખ આનંદ હોલમાં આપણે એમનો શતાબ્દી મહોત્સવ ઉજવશું. આપણે આપ સર્વેની તાળીઓની વચ્ચે ભાગવતાચાર્ય દિનેશભાઈને હું આમંત્રણ આપું છું. આવો દિનેશભાઈ, આપના આશીર્વચન આપો. ધ્યાનમૂલમ ગુરોઃ મૂર્તિ પૂજામૂલમ ગુરોઃ પદમ મંત્રમૂલ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરો કૃપા. પરમ સ્નેહી ઈશ્વરભાઈના 84માં જન્મદિવસમાં આવવાનું થયું. બ્રાહ્મણ તરીકે રોજ સવારે મારી ગાયત્રી સંધ્યા વંદનામાં ઈશ્વર પાસે આશીર્વાદ માંગતો હું. આજે ઈશ્વરને આશીર્વાદ આપવા માટેનો ઈશ્વરે મોકો આપ્યો. વ્યક્તિને જોઉં છું ને કે સહજ મોઢામાંથી બોલાઈ જાય છે. એ જ માનવીની સીધી દાદ માંગે છે. હૃદયમાં વેદનાઓ ભરી હોય તો ચહેરો સ્વસ્થ લાગે છે. હૃદયમાં વેદનાઓ ભરી હોય તો ચહેરો સ્વસ્થ લાગે છે. અનેક દર્દોને પી જનારો, કેવલ દુનિયાને ખુશી વેચનારો માણસ 84મે વર્ષે ભગવાનને પ્યારા થયા. પણ એ વર્ષે અમને કહેતા હતા કે બેટા 84મું વર્ષ છે, યા તો 84મે વર્ષે વિદાય લેવાની છું અને જો 84 ક્રોસ કર્યું એ વ્યક્તિ 100 વર્ષ પૂરા કરે. ખુશી થાય છે. આ મારી બાની 20 વર્ષ પહેલાની વાતની સ્મૃતિ થાય છે મને. 2004માં વિદાય થયા, પણ ત્યારે હસતા હસતા ને બોલતા બોલતા જ ગયા, પણ આ વાત કહેતા ગયા કે મારું 84મું વર્ષ છે, કદાચ પૂરું નહીં થાય, પણ 84મો જન્મદિવસ ગયો તો પછી અણનમ સેન્ચુરી પાકી છે.
આપણે પણ આશા કરીએ, મારા ભગવાનને પ્રાર્થના કરું, કેવલ 100 વર્ષના કરે એમ નહીં, આ જ સ્ફૂર્તિ થી માણસ જીવે, જીવનના છેલ્લા શ્વાસ સુધી હાલતા ચાલતા રહે, લોકોની સેવા એનો જીવન મંત્ર બની રહે. ભાગવતનો વક્તા છું, વખાણ કરવા એ કામ ગઢવી લોકોનું છે. અમે તો કાન પકડીને તમારી ભૂલ કહેનારા છીએ. સ્મૃતિ થાય છે ભાગવતની વ્યાસપીઠે, તો એક દ્રષ્ટાંત આપું છું ઘણી વાર. સંત રાયોકાન નામના એક દક્ષિણ ભારતમાં સંત થયા. સંત રાયોકાન પહોંચે હોય મહાત્મા, સિદ્ધ હસ્ત સંત, રોજ એના અનુયાયીઓની સાથે બેસાડીને સત્સંગ કરે. એક દિવસ એવી ઘટના બની, સત્સંગ ચાલતો હતો અને એક નિસહાય, બેસહાય વ્યક્તિ એ સત્સંગ મંડળમાં પ્રવેશ કરે. ગુરુદેવ બચાવી લો, ગુરુદેવ બચાવી લો, મને તમારો શિષ્ય બનાવો. ગુરુદેવે કીધું, હું કોઈનો શિષ્ય, હું કોઈને બનાવતો નથી, હું કોઈનો ગુરુ બનતો નથી. મને તમારી સિવાય કોઈ નહીં બચાવી શકે. મેં એટલા બધા પાપ કર્યા છે. પેલો માણસ કે, સંત રાયોકાને કીધું, બોલ કયા પાપ કર્યા છે? એને કીધું, મેં ચોરી કરી છે. ખડખડાટ હાસ્ય કરતા સંત રાયોકાને બોલ્યા, અરે ગાંડા, ચોરી તો મેં કરી છે મારી જિંદગીમાં. ચોરી તો મેં પણ કરી, બોલ બીજું શું કર્યું છે? એને કીધું, મેં મારા નજીકના લોકોને બહુ ત્રાસ આપ્યો છે, મેં એને બહુ હેરાન કર્યા છે, મારા પાડોશીને બહુ. આ બધું તો મેં પણ કર્યું છે. સંત રાયોકાન કે, એક બાદ બીજી વાત, જે ત્રીજું પાપ ગાયું પેલા માણસે. સંત રાયોકાન કહેતા કે આ તો મેં કર્યું છે, આ તો મેં કર્યું છે. પેલો માણસ જે બેસહાય લાકડીને ટેકે આવેલો, લાકડીનો ઘા કરે, ખડખડાટ હાસ્ય કરતો જતો રહ્યો. ઘટના હવે શરૂ થાય છે, વાત હવે શરૂ થાય છે. એ માણસ તો જતો રહ્યો. જે શિષ્યો બધા બેઠા હતા, ખૂબ નજીક હતા સંત રાયોકાનની, એને કીધું, બાપજી તમે આજ પહેલી વાર ખોટું બોલ્યા. કેમ? પેલો માણસ કેટલી આશા લઈને તમારી પાસે આવ્યો હતો તમારો શિષ્ય બનવા માટે. એ માણસ કેટલી અપેક્ષા લઈને તમારી પાસે આવ્યો હતો. તમે એને શિષ્યપદ ન આપ્યું, તમે એને સહારો ન આપ્યો. મંદ મંદ હાસ્ય કરતા સંત રાયોકાન બોલ્યા કે, ભાઈ એમને જે વસ્તુ જોતી હતી ને મેં આપી દીધી છે. એને જે વસ્તુની જરૂર હતી મેં આપી દીધી છે. સમજાયું ને? શિષ્યોએ કીધું, ગુરુજી પ્રકાશ પાડો, અમને સમજાવો, તમે શું આપી દીધું? સંત રાયોકાન બોલ્યા, ઈ માણસે પોતાની જાતમાંથી વિશ્વાસ ગુમાવી દીધો હતો, સેલ્ફ કોન્ફિડન્સ ગુમાવી દીધો હતો. અને જ્યારે મેં એને એમ કીધું કે ચોરી તો મેં પણ કરી છે, મેં પણ બીજાને હેરાન કર્યા છે, એ માણસને પોતાની જાતનો આત્મવિશ્વાસ જાગ્યો કે આ બધું જ કર્યા પછી પણ સંત રાયોકાન બની શકાતું હોય, હવે મને જગતમાં કોઈનો ડર નથી. એ માણસને પોતાના, એને મારી કંઠની જરૂર નહોતી. કદાચ શિષ્ય બન્યા હોત તો મારા શિષ્ય મંડળમાં, મારા યજમાનોમાં એકનો વધારો થાત, પણ એનાથી એનું સારું ન થાત. શિષ્યોના ટોળા ઉભા કરવા અલગ વસ્તુ છે, અને ખરેખર કોઈને પણ ખબર ન પડે એમ કોઈની હેલ્પ કરી અલગ વસ્તુ છે. બહુ ઓછા દિવસોની નો અમારો સંબંધ અને સંબંધનો છે. તો મારી વાલી બેન તેજલ છેલ્લા 15 વર્ષથી મને રાખડી બાંધે છે. મારી વાલી બેન તેજલ વર્ષોથી જ્યારે મારી ઓફિસમાં આવે, અમારા પરિવારમાં ઘરે કોઈ પ્રસંગમાં આવે, એક પણ દિવસ એવો નથી ગયો કે એણે એના સરનું નામ ન લીધું હોય. મારા સર આમ, મારા સર આમ, મારા સરે આજ મને આમ કીધું, આજ મારા સરે આમ કીધું. ખૂબ ખુશી થતી હતી, સાંભળીને ખૂબ ખુશી થતી હતી. જન્મદિવસ 84મો છે. આપણો વધારે સમય નહીં લેતા, હૃદયના ઊંડાણથી મારી પણ ષષ્ઠી પૂર્તિ હમણાં જ ઉજવાઈ, ઘણા બધા લોકોને ખબર છે. એ ઉજવવાની ખુશી જેટલી હતી ને એની કરતા સૌથી વધારે ખુશી એમાં જે પુસ્તક મારા પરિવારે, મારા બાળકોએ અને મારી તેજલબેને સાથે મળી
અને મહેનતથી મોજ સુધી મારા જીવન વિશે લખાયું. એ લખાયા પછી એનો 6 પાનાનો રિવ્યુ ઈશ્વરભાઈએ મને મોકલ્યો. આટલી બધી લાગણીથી માણસ પ્રત્યે મેં કહ્યું વાહ. પુસ્તક તો અનેક લોકોએ વાંચ્યું, દેશ વિદેશમાંથી રિવ્યુ પણ આવ્યા, પણ બધાના બબે લાઈનમાં આવ્યા, 4 લાઈનમાં રિવ્યુ આવ્યા. આ માણસે 6 પેજ ભરી એને શોર્ટકટ કરીને મારી બેને 4 પેજમાં ટાઈપિંગ કરે અને એ પુસ્તક વિશે ત્યારે ખ્યાલ થયો કેટલું દિલથી માણસે વાંચ્યું હશે. અને પછી મેં એને એક ઓફર કરી. વાત કરી દઉં લોકોને, આપણી વચ્ચે જે વાત થઈ. જે લોકો પર્સનલી મને ઓળખે છે એને ખબર છે હું ખુદદાર બ્રાહ્મણ છું. 40 વર્ષ પહેલા મુંબઈમાં આવવાનું થયું. કોઈ પણ વ્યક્તિની સહાય વિના આવવાનું થયું. ત્યારે પણ આપનું નામ મને એક વ્યક્તિએ સજેસ્ટ કર્યું હતું કે તમે એને મળો. બસ ઉપરવાળા ઈશ્વરને મળી લીધું છે, કોઈ ઈશ્વરની આવશ્યકતા મને લાગતી નથી. પણ સંજોગો વસાત એવું બન્યું, એ સમયે મને 2 મહિના માટે રહેવાની જગ્યા જોતી હતી. મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે, આપ સૌ જાણો છો. કોઈએ ન આપ્યો. મારા બહુ નજીકના લોકો પણ હતા. એ સમયે દેવળિયાનો એક માણસ, મોટા દેવળિયાનો માણસ, જેનું નામ મનસુખ સાનેપરા, વર્ષો સુધી નાગપુર રહ્યા, હમણાં જ એક્સપાયર થયા. યોગાનો એક માણસે મને 2 મહિના માટે રહેવા માટે જગ્યા આપીને મેં મારી જિંદગી મુંબઈમાં સેટ કરી. 40 વર્ષે વળી દેવળિયાનો એક માણસ ભગવાને મને આપ્યો. હવે શાની જરૂર હતી? હવે એક સારા, જેની સાથે હું બેસીને એક થાળીમાં ભજીયા ખાઈ શકું એવા વ્યક્તિની જરૂર હતી. બાકી તૃપ્ત છું. ભગવાનને 2 દીકરા, 2 વહુ, એને બધું જ આપી દીધું છે. પછી મેં એમણે 6 પાનાનો રિવ્યુ મને મોકલાયો લખીને મારા વિશે. મેં એને સામે 2 પાનાનો લેટર લખ્યો. એમાં લખ્યું, ઈશ્વરભાઈ, હું આપણે પરોક્ષ પરિચયમાં છે, રૂબરૂ મળ્યા નથી. તમે મને ખૂબ કથાના માધ્યમથી સાંભળી અને ખૂબ મારા ઉત્સાહને વર્ધન કર્યું. પણ હવે આપણે જ્યારે પણ મળીશું, પહેલી વાર ભાગવતના વક્તા તરીકે મળીશું. મેં એને ઓફર કરી, પહેલી વાર ભાગવતના વક્તા તરીકે મળીશું. પછીની આપણી દરેક મુલાકાત મિત્રતાની રહેશે, જો તમને મંજૂર હશે તો. અને એ કેવી મિત્રતા? એક થાળીમાં બેસીને ખાવાની. 71 વર્ષની મિત્રતા શાહભાઈ સાથેની, 71 વર્ષની. અને આપણી મિત્રતા 71 દિવસની શરૂ થાય છે. સંયોગો જોવો બધા. અને એને સહર્ષ સ્વીકારી કે નહીં, મને પણ. મેં કહ્યું આ તમને ગમશે તો જ. પણ એ સમયે મારે મારા વ્યાસપીઠના ભારને સાઈડ પર મૂકવો પડશે. તમારે તમારા ઉદ્યોગપતિના ભારને સાઈડ પર મૂકવો પડશે. એક થાળીમાં ખાવાની તૈયારી હશે તો આપણી મિત્રતા આગળ વધશે. અને સહર્ષ સ્વીકાર કર્યો આ વાતનો. મને ગમ્યું. સાહેબ, आया हो वो जाएगा, वो तो वक्त का तकाजा है. आया है वो जाएगा, वो तो वक्त का तकाजा है. कोई उठेगा अर्थी पे, किसी को जनाजा है, लेकिन जिया उसी का जिया है जो औरों के लिए जिया है. जिया उसी का जिया है जो औरों के लिए जिया है. मौत उसको क्या छुएगी जिसने जिंदगी को सत्कर्मों से नवाजा है. मौत उसको क्या छुएगी जिसने अपनी जिंदगी को सत्कर्मों से नवाजा है. भागवतना वक्ता तरीके मारी शुभेच्छा, मारा आशीर्वाद. भगवाननी सौथी कृपा केने पण मारी जेम सुंदर परिवार मळ्यो छे. सहचारिणी गृहिणी, એ તો ભાઈનું સ્વાસ્થ્ય જોતા જ લાગે છે કે આ બેનનો કેટલી અંજલિ હશે એમની જિંદગીમાં, કેટલો ભોગ હશે. 84 વર્ષે અડીખમ રહેનારો માણસ ન રહી શકે એના પરિવારના સહયોગ વિના. એની દીકરીઓ, એની પુત્રવધુ. ઠીક છે, ભગવાન એક કારમો ઘા ભગવાન કરી ગયો છે, અસહ્ય ઘા કરી ગયો છે ભગવાન. ફરિયાદ નહીં કરીશ, ફરિયાદ નહીં કરીએ. એના બાળકોને એવી રીતે તૈયાર કરીશું, એના બાળકોને એના પરિવારને એવી રીતે તૈયાર કરીશું.
કે ભગવાન એકવાર તો પસ્તાવો થાય જ. નાના શેઠને બહુ વહેલા બોલાવી લીધા. મેં વાંચ્યું પુસ્તક, ખૂબ દુઃખ પણ થયું, પણ આ ક્ષણે આપણે કેવલ એ પાત્રને વંદના જ કરશું. સાથે પહેલી મિત્રતાના નાતે એક વચન આપતો જાઉં છું. જ્યારે પણ ભગવાનની કૃપા હશે, શ્રી ઠાકોરજીની કૃપા હશે, ત્યારે નાના શેઠ માટે શ્રીમદ ભાગવતજીની કથા કરીશું. પણ મારી શરત રહેશે, કેવલ ₹100 દક્ષિણા લઈશ, કેવલ ₹100 દક્ષિણા લઈશ. આ શરત તમે મને હા પાડશો તો જ કરીશ. ભગવાન આપણા પડિયા પરિવારને, દરેક સભ્યોને, આપણા બાળકો ખૂબ ભણે, ખૂબ આગળ વધે, આપણી દીકરીઓ ખૂબ સુખી બને, આપણા બંનેનું દાંપત્ય પ્રસન્ન રહે, આપણી હેલ્થ સારી રહે, અને આપણે ત્યાં કામ કરતા તમામ કાર્યકર્તાઓનું સ્વાસ્થ્ય ભગવાન સારું રાખે, અને જલ્દી પાછા 100 વર્ષ સુધીની યાત્રામાં જેટલા પણ સારા કામ ભગવાન કરાવડાવે કરતા રહો. ખૂબ સાંભળ્યું તમારા બારામાં, ખૂબ સાંભળ્યું છે, અને એનું પ્રાઉડ પણ છે કે આવો માણસ, આવો વિરલ વ્યક્તિત્વ ભગવાન. રતન ટાટાને કોઈ પૂછેલું ને કે હવે શું જરૂર છે કમાવાની, બંધ કરી દો, બહુ થઈ ગયું. રતન ટાટાનો જવાબ હતો કે 5 લાખ રસોડા અટકી જાય. હું ધંધો બંધ કરું ને તો 5 લાખ રસોડા અટકી જાય. હવે પૈસા માટેથી કમાવું, એ 5 લાખ ઘરને ચાલુ, રસોડા ચાલુ રાખવા માટે મારે ધંધો ચાલુ રાખવાનો છે. એમ ભગવાન કોઈને નિમિત્ત બનાવી ધરતી પર મોકલે છે. શું કામ? એને જવાબદારી છે આ દુનિયાના અનેક ઘરોને ચલાવવાની. એમાં ભગવાને નિમિત્ત બનાવ્યા હોય તો જલ કમલ બની અને સેવા કરતી રહેવાની. એ સેવા કરવાની શક્તિ ભગવાન તમને આપે. અને 71 વર્ષની મિત્રતા, ખૂબ ખુશી થઈ. સાહેબ, આ દુનિયામાં રૂપિયા કેટલા છે એની પરથી નક્કી નથી થતું. અમીરી મિત્રતા પરથી નક્કી થાય છે. તમારી પાસે મિત્રો કેટલા છે, કેટલા જૂના છે. ખુશી થઈ ઉતાંગભાઈને મળીને, શાહભાઈને મળીને. આવો, વધારે સમય નહીં લેતા, આપણે સૌ સાથે મળી અને ભાઈને શુભેચ્છા આપીએ. ભગવાનની હેલ્થ ખૂબ સારી રાખે અને આપણને બધાને ખૂબ આનંદ કરાવડાવે. ફરી એકવાર મારી વાલી બેન તેજલને ખૂબ થેન્ક યુ, હૃદયથી આભાર અમને મળવા માટે. કૃષ્ણ કનૈયા લાલ. જયેશભાઈ શુક્લને તો કેમ ભૂલી શકાય. બહુ પ્રેમાળી, હમણાં જ ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા હતા મારી ઓફિસમાં. પ્રેમાળી વ્યક્તિત્વ છે. શુક્લ છે ને બ્રાહ્મણના, જવેભાઈને ખબર હોય, શુક્લની ડિગ્રી બ્રાહ્મણના શિરમોર ગોર. તમારે ત્યાં પૂજા હોય તો તમે અમને બોલાવો, પણ અમારે ત્યાં પૂજા હોય તો અમારે શુક્લ બ્રાહ્મણ જ જોઈએ. તો અમારા શુક્લજીને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. આ ઉંમરે પણ ખૂબ સેવા કરે છે. દવેભાઈનું દિલથી સ્વાગત. ખુશી થાય છે જ્યારે જ્યારે તમને મહાભારતના વિષય પર સાંભળું છું ત્યારે. સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ઈશ્વરભાઈએ, દિનેશભાઈ એમને એવા તૈયાર કરી દીધા છે બંગડી ઉદ્યોગમાં. એકલા બધું ઈશ્વરભાઈના માર્ગદર્શનથી શીખ્યા છે અને બધું એકલે હાથે સંભાળી રહ્યા છે. હા, ગ્રાન્ડસન યશભાઈ પડિયા, અને સરપ્રાઈઝ છે 2 મિનિટ પછી જ. દિનેશભાઈએ આશીર્વાદ આપ્યા. ઈશ્વરભાઈ, ભાગવતાચાર્ય દિનેશભાઈ પંડ્યાએ આશીર્વાદ આપ્યા. હસમુખભાઈ સાંભળજો. આશીર્વાદના ભલે કોઈ રંગ નથી હોતા. ઈશ્વરભાઈ, આશીર્વાદના ભલે કોઈ રંગ નથી હોતા, પણ આશીર્વાદ રંગ જરૂરથી લાવે. અને ઈશ્વરભાઈ માટે આ સરપ્રાઈઝ છે. આજે એમના લાડલા પૌત્ર યશભાઈ
આપણી વચ્ચે છે. આપણે તાળીઓથી યશભાઈને વધાવીએ. અને યશભાઈ, આગ્રહ એવો રહેશે કે તમે જે મીઠું મીઠું ગુજરાતી બોલો છો ને, ગુજરાતી ઇંગ્લિશ મિક્સ કરીને, ગુજરાતી હિન્દી ઇંગ્લિશ મરાઠી પણ તમે મિક્સ કરી શકો. પહેલા તો દાદા વિશ યુ અ વેરી હેપી બર્થડે. મારા દાદા સાક્ષાત સબૂત છે કે ઉંમર ખાલી એક આંકડો છે. એમના અંદર જે જોશ અને જે સ્ફૂર્તિથી કામ કરે છે ને, એ હજી એક 20 વર્ષના છોકરાના જેમ છે. હમણાં 2 અઠવાડિયા પહેલા મારા કોલેજના દોસ્તાર મને કે યશ તું કે તારો કારખાનો છે, એકવાર અમને પણ લઈ જા, દેખાડ. મેં કીધું ચાલો કોલેજ પછી. અમે લોકો કોલેજ પછી આવ્યા, મેં લોકોને કારખાનું દેખાણું અને પછી હું એમને દાદાના ઓફિસમાં લઈ ગયો. એ કે આ ઓફિસ છે કે ટ્રોફી કેબિનેટ છે? તો એ લોકો પૂછે તારા દાદાની એજ શું? તો મેં કીધું હમણાં 83 થશે. તો એ કે હવે તો રિટાયર થઈ ગયા છે. મેં કીધું રિટાયર શું, રોજ એ મંડે ટુ સેટરડે રોજ ઓફિસ જાય. એ કે મારા તો દાદા 65ની ઉંમરમાં રિટાયર થઈ ગયા. મેં કીધું બોસ બધાનું કામ નથી, આ કોક જ ગોડ ગિફ્ટેડ માણસો કરી શકે. અને મારા તો દાદા સાક્ષાત ઈશ્વર જ છે. દાદા હું, મમ્મી અને જાનવી ખાલી એટલું ઈચ્છે છે તમે અને દાદી ખુશ રહો અને અમને રોજ શિખામણ આપતા રહો, બસ. ગુજરાતી સુંદર બોલે, આપણને બહુ આનંદ થાય. એટલે ત્રણેય પત્રકારો જે હાજર છે એ જોરદાર તાળીઓ વગાડે. લાલજીભાઈ, ધનંજયભાઈ અને વિનયભાઈ. હું અમારા શશિકાંતભાઈ મેયરને આમંત્રણ આપું. શશિકાંતભાઈ આવો અને લાલજીભાઈનું પુષ્પગુચ્છથી સન્માન કરો. અમારા સંપર્ક સંબંધના સંયોજક ભરતભાઈ ગરાચ આવે છે. ભરતભાઈ આવો, આપનો ઈશ્વરભાઈને આજના દિવસે આપની મંગળ શુભકામના આપો. દિનેશભાઈ, હિતેશ તું ને પ્રણવ પણ આવો 1 મિનિટ. સંપર્ક સમાજને આગળ લઈ જવો તો ઈશ્વરભાઈ એની જવાબદારી હિતેશભાઈ તમે આવો, 3 જણને આપી અને આ લોકોને સંયોજક તરીકે નિમ્યા છે. આ અમારા હિતેશભાઈ કાકુ યંગ એન્ડ ડાયનેમિક, અમારા પ્રણવભાઈ છાડબાર એકદમ એગ્રેસિવ, અને આ લોકોને બંનેને થોડાક નિયંત્રણમાં રાખી શકે એવા ધીર અને ગંભીર ભરતભાઈ ગરાજ. આ 3 સંયોજક સંપર્ક સમાજને આવનારા બીજા 25-50 વર્ષ સુધી ચાલુ છે. ભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. શતાયુ ભવ. જેમ યશભાઈએ કીધું એમ હકીકત એવું જ છે કે ભાઈ તમારામાં જે સ્ફૂર્તિ છે એ 84 યર્સની એજમાં કોઈની હોય જ નહીં, પણ આપણે એનું ઉલટું 48 યર્સની એજમાં પણ આ સ્ફૂર્તિ ન હોય એવી તમારી ચુસ્તી ને સ્ફૂર્તિ છે. વધારે તો અત્યારે કંઈ બોલી શકાવાની શક્તિ નથી મારી, પણ ભાઈને ખૂબ ખૂબ અભિનંદન. ભાઈની સાથે જે ભાઈનો સહકાર છે એ શારદા મમ્મીને હિસાબે પણ એ આ પોઝિશન પર પહોંચ્યા છે, તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. જય શ્રી કૃષ્ણ સર્વને. ભરતભાઈ થેન્ક યુ વેરી મચ. દિનેશભાઈ, તાજેતરમાં જ ભરતભાઈના માતૃશ્રી 98 વર્ષે ભગવાનના ધામમાં ગયા. હા, અને એમની સંસ્થા પ્રત્યેની નિષ્ઠા જુઓ. આજે મેં એમને ખાસ વિનંતી કરી કે તમે 15 મિનિટ આવજો, અને આજ ખાસ આવ્યા છે. ઈશ્વરભાઈ બોલવાનું શરૂ કરે એ પૂર્વે લેખક સારા છે, તો એમને હું દર વખતે જન્મદિવસમાં ઈશ્વરને તો આપણે શું આપીએ, તમે કહ્યું એમ, તો ઈશ્વરને લખવા માટે કલમ આપો તો એક નવો કોઈ ગ્રંથ લખે, નવો ઇતિહાસ રચે. આવો ઈશ્વરભાઈ. ઈશ્વરભાઈને 13 તુજકો અર્પણ, અમારી જે સંસ્થા છે મંદબુદ્ધિના બાળકોની, આપને ખ્યાલ છે દિનેશભાઈ, ડૉક્ટર એવી મહેતા સાહેબ દ્વારા સ્થાપિત વીડી ઇન્ડિયન સોસાયટી ફોર મેન્ટલી ચેલેન્જના બાળકોએ બનાવેલ આ બિગ વન્ડર્સ અગરબત્તી હું ઈશ્વરભાઈને અર્પણ કરું છું. આને અમારા ડિરેક્ટર ડૉક્ટર હેમલતા ધૂતે સુંદર નામ આપ્યું છે, સુગંધી પ્રસાદ. અને દિનેશભાઈ આપને પણ હું અર્પણ કરું છું. અમારા શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી દિનેશભાઈ કોટેચા આવ્યા છે. ઈશ્વરભાઈને આજના દિવસે ટ્રસ્ટ માટે ₹11,000નો ચેક અર્પણ કરવા માંગે છે. આવો દિનેશભાઈ, તાળીઓથી વધાવીએ. હવે આપ સર્વની તાળીઓની વચ્ચે આજે જેમણે 84મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે એવા આપણા સૌના પ્રિય અને લાડલા ઈશ્વરભાઈને હું આજના દિવસે એમનો ભાગવતાચાર્યજી આશીર્વાદ આપ્યા, અનેક મહાનુભાવોએ આપને શુભકામના આપી, આપની
પ્રસન્નતા વ્યક્ત કરવા માટે આમંત્રણ આપું છું. ભાગવતાચાર્ય પૂજ્ય દિનેશભાઈ પંડ્યા, જગદીશભાઈ, મારા મિત્ર શ્વેતાંગ શાહ, મારી ડોટર ઇન લો હેમાલીબેન, માય ગ્રાન્ડસન યશ, મારા ધર્મપત્ની, મારી લવલી ડોટર તૃપ્તિ, મારી લવલી ડોક્ટર તૃપ્તિ. અને પહેલાં હું બહાર જતો તો માને કહેવું પડતું કે બા હું જાઉં છું અને આ ટાઈમે આવી. પછી મારી ધર્મપત્નીને કહેવું પડતું અને અત્યારે મારી ગ્રાન્ડ ડોટર જાહ્નવી છે એને કહેવું પડે છે. કૃષા, જીતેન્દ્રભાઈ, હસમુખભાઈ, વિનયભાઈ, શશિકાંતભાઈ દેસાઈ, ભાઈ જયસુખભાઈ, બધા મારા સાથી મિત્રો. हया ले आई आए, कजा ले चली चले, न अपनी खुशी आए न अपनी खुशी जाना. आ हकीकत होवा छता मारी जीजा विषयમાં જો વૃદ્ધિ કરતા હોય તો જયેશભાઈ અને તેજલબેન. જ્યાં મારી બર્થડે દિનેશભાઈ આવવાની હોય, 1 મહિના પહેલા આપણે ક્યાં કરશું, શું કરશું એનો પ્લાનિંગ કરી નાખે. અને એમાં ઉમેરો એ થયો દિનેશભાઈ કે આપના સાનિધ્યમાં અને મારો અભિષેક થયો, મારો માટે ધન્ય ભાગ છે. આમ તો આપને બાબરાની ભાગવત સપ્તાહમાં અમે બંને ઠેઠ સુધી આપની સાંભળી છે, ઠેઠ સુધી. અને એમાં એક બહુ વાત ગમી કે જ્યોતિષ સાચું છે પણ જોવે છે કોણ એની ઉપર આધાર હોય છે. જ્યોતિષ ખોટું નથી. આ તમારી પાસેથી બહુ સરસ જાણવાનું મળ્યું. તદુપરાંત આપ એક શેર બોલેલા, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે. અત્તરને નીચોવી પછી કોણ ફૂલોની દુસાને પૂછે છે, સંજોગ ઝુકાવે છે. નહીતર અહીં આપણે ખુદા બોલીએ છીએ ને, ત્યાં ભાઈ પ્રભુ બોલ્યા, પ્રભુને કોણ પૂછે. ખરેખર તમે મારું મન મોહી લીધું. અને બેન હંમેશા બેનને યારે હું સંપર્કમાં રહેતો. ત્યાર પછી પૂર્ણાહુતિનો સમય આવ્યો. મેં બેનને કીધું કે બાબરાથી દેવરિયા મારું ગામ ખાલી 14 કિલોમીટર છે. હું ભાઈ માટે ગાડી મોકલું, ત્યાં આલિશાન મઢીમાંથી એક મંદિર બનાવ્યું છે, એ મંદિરમાં ભાઈના પગલાં થાય તો બહુ સારું. અને એમાં બીજે દિવસે બેને સમાચાર આપ્યા કે કોઈ ગૌશાળા છે એની વિઝિટ કરવા ભાઈ જવાના છે. અને મેં મારા ત્યાંના ટ્રસ્ટીઓને કીધું કે ભાઈનો સંપર્ક કરો અને આપના પગલાં મંદિરમાં થયા. મારા ગામના લોકો એટલા બધા ખુશ થયા, એટલા બધા ખુશ થયા અને એટલો તો સંતોષ થયો કે રમેશભાઈ આવ્યા, મુક્તાનંદજી આવ્યા અને આ વખતે આપ પધાર્યા. બહુ બધા ખુશ થયા. એકચ્યુઅલી તો હું આમ કલાકારનો માણસ છું, થઈ ગયો બિઝનેસમેન. લખવાની મારી પ્રેક્ટિસ છે. મેં ગઝલની 10 બુક લખી છે પણ એક પણ બુક પ્રકાશિત નથી કરી. વસ્તુ એવી બની પીસી કે રફ બુકમાં 2 પંક્તિ લખેલી, ધંધાદારી કુટુંબ. એટલે મોટા ભાઈ મારી ભાભીને કીધું કે ઈશ્વરની રફ બુક લાવ. રફ બુક જોતા જોતા એ 2 પંક્તિ વાંચી. સાંજે હું ઘરે ગયો, મને બેસાડ્યો, બેટા બહુ સરસ લખે છે, ધી બેસ્ટ, સુપર્બ, આનાથી પેટ ન ભરાય બેટા,
તને ગાડી જોવે છે, કપડાં જોવે છે, બંગલા જોવે છે. આથી પેટ ન ભરાય બેટા, પેટ ન ભરાય. પૈસા થાય ને પછી લખજે. અને પછી લખ્યું જગદીશભાઈ. પછી મારા ઉંમર થઈ ગઈ, મારા વિચારો ચેન્જ થઈ ગયા કે લોકોને ખબર પડશે કે હું સેન્ટિમેન્ટલ છું, કોઈ મારો લાભ લઈ જશે, રહેવા દો. પણ સમય જતા જતા ઘણી આપત્તિઓ આવી, આપત્તિની સામે લડ્યો છું. હું સંયુક્ત કુટુંબમાં જ રહ્યો છું અને ભાઈઓને સમર્પિત હતો. એટલો બધો સમર્પિત હતો કે ભાઈના વાત તેના અક્ષર એ મારા માટે શીલા રહે, ખલાસ. મારી મિસિસે એક વખત મને કીધું, જગદીશભાઈ, કે જેનો બાપ મરી ગયો છે ને એને હું મારી દીકરી નહીં આપું, અને એને ના આપી. આટલો બધો મારા મોટા ભાઈને દિનેશભાઈ સમર્પિત હતો. ઘણી વખત ઘણા પ્રસંગો કુટુંબમાં બનતા હોય છે અને એનો અનુભવ કે સંયુક્ત કુટુંબમાં જ્યારે વિભક્ત બને છે ત્યારે દોર અને સમય બંને બદલાઈ જાય છે. એના વિશે બુક લખી છે પણ પૂરી ન થઈ શકી, નકર આપના કરકમલો દ્વારા આજે એનું વિમોચન કરવું હતું, પણ હવે નેક્સ્ટ યર કરશું. આપ પધારી તેજલબેન અને જયેશભાઈની હિંમત વધારી છે, સાથે સાથે મારો હોંસલો પણ વધાર્યો છે. આપ સર્વે મુંબઈ જેવા શહેરમાં સમય કાઢી મારી લાગણીને માન આપી આ બધા પધાર્યા. આપ સર્વને હું નમન વંદન અને પ્રણામ કરું છું. અને ખાસ ભાઈને કે ખાલી એક ફોન કહેવાથી રાજીવભાઈ ભાઈ પધાર્યા અને સોનામાં સુગંધ ભરી ગઈ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ભાઈ આમાં શું વસ્તુ શું છે એ એટલા માટે યાદ કરે છે, પોલિટિક્સ છે સાહેબ, બહુ મોટો પોલિટિક્સ છે. એને એક દિવસ મારી વાઈફને પૂછ્યું, અરે ભાભી, આ તો ફિલ્મ લાઈનમાં જવાનું હતું, તમને પસંદ કેમ કર્યો? એ તો કે મને ગમ્યા એટલે મેં હા પાડી. પણ તમારા ઘરના હા કેમ પાડી? તો કે મેં મારા ઘરના વાત જ નહોતી કરી આ ફિલ્મ લાઈનમાં. એટલે આ અમારા શ્વેતંગભાઈ છે ને, કઈ વાત કરતા 56 વર્ષે આ વાતની મને ખબર પડી કે એને એના મા બાપને કીધું નથી કે આ ફિલ્મ લાઈનમાં. અને સાહેબ ફિલ્મ લાઈનમાં હતો, આ એક બધી ભાઈના હાથમાં આવી ગયું. ભાઈ ગાડીની ચાવી લઈ લીધી, ફાઇલો લઈ લીધી. એ કે ફિલ્મ લાઈનમાં જવું હોય તો ઘર છોડ, અને ઘરમાં રહેવું હોય તો ફિલ્મ લાઈન છોડ. મેં તો મારે ફિલ્મ લાઈનમાં જવું તો ગેટ આઉટ. કે હું તો રવાના થઈ ગયો. મારા નાના ભાઈ આવ્યા, એ કે તું રોજ વાંદરા ઉતરી જા લિંક રોડ ઉપર, ક્યાં જઈશ મને નથી ખબર. અત્યારે ભાઈ ગરમ છે, હા પાડી દે. બહુ પોલિટિક્સ માણસ હતા. પછી આપણે જોશું તો મારા ભાઈએ આખી ફાઇલ ફાડીને ગટરમાં ઓન ધ સ્પોટ મારી સામે નાખી દીધી. અને પછી મારી બાને વાત કરી. મારી બા બહુ કોઠા માલિક હતા, તો એને કીધું કે દીકરા તું બાપ વગરનો છે, ભાઈઓને સહારે જીવે છે, ભાઈ સાથે વેર નહીં કરતો, ભાઈ કેમ કરજે. અને ફિલ્મ લાઈનની કોઈ દી વાત નહીં કરતો. આપણે બેટા વેપારી માણસ છીએ, ભવાઈયા થોડા છે. વાત પૂરી થઈ, ખરાબ મેં લાઈન છોડી દીધી. થેન્ક યુ. તારી વાત નહીં. હવે હું અમારા સંપર્ક સમાજના સંયોજક ભરતભાઈ ગરાજ, હિતેશભાઈ કાકુ અને પ્રણવ છાટવાને આમંત્રણ આપું છું ઈશ્વરભાઈનું પુષ્પાહારથી ભાવપૂજન કરે. આપણે તાળીઓના ગડગડાટથી આ ભાવપૂજનમાં સહભાગી થઈએ. બધાનો આભાર માન્યો, પણ વરુણ દેવતાનો આભાર નથી માન્યો. વરુણ દેવતાનો પણ આભાર માનું છું જેને આપણને શાંતિથી ફંક્શન કરવા દીધો.